બજરંગદાસ બાપુના જય સીતારામ. આજે આપણે જૂનું ટ્રેક્ટર લેવા માટે ઉદેલ બાજુ રવાના થઈ ગયા છે. ટ્રેક્ટરના સરસ મજાના હારા જાણકાર કારીગર બે હારે લીધા છે, રાયસિંગભાઈ અને ધીરુભાઈ. ટ્રેક્ટરમાં ઘણી બધી ખબર પડે છે. બાકી તો આપણે સીતારામસિંહ ભાવનગર રોડ ઉપર ચડી ગયા. આ પેલું ટોલ નાકું આવ્યું, અહીંયા અમારે 80 રૂપિયા કતરાઈ જાય એટલે પેલો ગધો અમારો અહીંયા કતરાણો. અહીંથી અમે આગળ આવેલા તો વરસાદ તો ઠેઠ ઘરેથી શરૂ જ હતો. હવે આપણને લાગી છે ચા પીવાની તલબ. હું ને રાયસિંગભાઈ ચા પીવા માટે વૈયા છીએ એટલે ગેસના પૈસા દેવાનો પડે. ફરી પાછી ગાડી અમારી આગળ હાંકી મૂકી, પણ જેમ જેમ ભાલ પંથકમાં જતા જઈએ તેમ વરસાદનું જોર વધતું જાય છે. વરસાદનો મોઢ લેતા લેતા અમે ધોળકાના પેલા ખાડે પગી ગયા. ત્યાં ઘણા બધા ટ્રેક્ટરો જોયા, પણ પેલા ખાડે જઈને જોયું તો ટ્રેક્ટર બહુ સારા હતા, પણ એનો ભાવ જોયો એટલે નવું લઈ લે. આઈસર, મહિન્દ્રા, અમારા રાયુભાઈ છે ખૂબ જૂના અનુભવી, અને આવો કુદરતી નજારો માણતા માણતા આગળના બીજા ખાડા તરફ અમે રવાના થઈ ગયા. હવે પકડીને ભૂખ લાગી છે એટલે ગમે ત્યાં જમવાનું આવે ને તો ડ્રાઈવર ભાઈ ગાડી રાખે તો સારું. બહુ ભૂખ લાગી, સવારના સિરાવી નીકળ્યા હતા ઉતાવળમાં. એ આ જો સરસ મજાના ગોટા તળાય છે. ગોટા ખાવા માટે અમે આ ગામની અંદર ઉભા રહ્યા. કયું ગામ છે ખબર નથી, અને ગોટા ખાઈને એમ તે ગોટા કાઢતા આગળ નીકળી ગયા. રસ્તો પણ બહુ મસ્ત છે, એકદમ હરિયાળો. આ બીજો ખાડો આવ્યો. રાયુભાઈ ટ્રેક્ટર ઉપર હાથ મૂકીને એક એકને આમ બહુ નીરખીને જોવે છે, એટલે જ એને હારે લીધા. રેલવે ફાટક આવી ગયો, રેલગાડી હમણાં નીકળશે એટલે રેલગાડીનું ફાટક ઊંચું થાય એટલે અમે પણ બીજા ખાડા જતા રહીશું. બાવડા બહુ સારા છે, પણ આ કેલું વધારે છે. ખાડેથી બીજો ખાડો કરીને અમે એટલું હાલ્યા આવીશું કેટલું અમે જો બાપુની વાડીમાં હાલ્યા હોત ને તો બેડો પાર થઈ જાય. ટ્રેક્ટર ઘણા ધ્યાનમાં આવે, પણ પૈસામાં ન હાથરે, બહુ મોંઘા છે. ટ્રેક્ટર એટલે પડી કાપ્યા કોઈ એવા કન્ડિશનમાં જોવા મળે. ફરતા ફરતા આટા મારવી કે સારું મેળ આવતો નહીં. ગમી તો આવી ગયું, કિંમત પૂછીને આમ થાય કે હવે બીજું જોઈ આવું. આ આગળ કંઈક દેખાતા લાગે ત્યાં જાય. હાલો ભાઈ, માથે બેન ફોટો તો પડાવી જ લેવાનો, એમાં કાંઈ ન ઘટે. એટલે એક ફોટો પાડી લઉં સડીને સરખો પાડ્યો ભાઈ. ત્યાંથી અમે નીકળી ગયા ઘર ટ્રેક્ટર જોવા માટે. ભાઈ શક્તિસિંહ હારે છે, એમાં કઈ બહુ બતાડાય એવું હતું નહીં એટલે પાછા વળી ગયા. ઉદેલ છે, ઉદેલની અંદર પણ ઘણા બધા ટ્રેક્ટર જોયા. રસ્તામાં એક હાલની વાડી આવી. આપણે તો આવું કઈ હોય નહીં એટલે જોવાની મજા આવી ગઈ. હો ભાઈ, કેવી રીતે ઉગાડે છે એ તો બધું જોવું પડે. આપણે વરસાદ થાય એટલે તરે જોવાની કેવું મુજબ મેં ખાડો કર્યો, પણ અહીંયા ભાઈ કોરું આવે. અહીંયા તો આ બધું પાણીથી ભરાઈ જાય પછી હાળ વાવવાની હોય. બસ આમાં આખો દી આટા ટલ્લાના આશીર્વાદ કરી અને અમે વૈયા ઘર ભેગા. રાતે 12 વાગે ઘરે પગ્યા હતા. ટ્રેક્ટરનો કઈ મેળ આવ્યો નહીં. હવે ખાઈ પીને સુઈ જઈ. જય સિયારામ.